Good morning, girls. In the last lecture, we learnt about looping structure in Java, right? આજે આપણે jumping statement study કરવાનું છે. There are three jumping statements available in Java. They are break, continue, and return. These three jumping statements you are already completed in your previous semester in the subject of Java. In the subject of C and C++, right? One more time, let us go through these all topics. These statements transfer control to another part of our program. The break statement have three uses. They are: it determines a statement sequence and switch statement. It can be used to exit from a loop, and it is another form of go to statement. આપણે બ્રેક સ્ટેટમેન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ. બ્રેક સ્ટેટમેન્ટ છે એ કંટ્રોલને ટ્રાન્સફર કરવા માટે, કોઈ સ્પેસિફિક પ્લેસ પર ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. અને આ જે સ્ટેટમેન્ટ છે, બ્રેક સ્ટેટમેન્ટ જે છે એ એને આપણે ત્રણ રીતે યુઝ કરી શકીએ. નંબર 1, સ્વિચ સ્ટેટમેન્ટ સાથે બ્રેકનો યુઝ થાય છે. આપણે સ્વિચ રિસેન્ટલી સ્ટડી કર્યું, એમાં આપણે જોયું હતું કે બ્રેક સ્ટેટમેન્ટ છે એ સ્વિચ સ્ટેટમેન્ટની અંદર ક્યાં જમ્પ કરવું, કેટલું એક્ઝિક્યુશન કરવું એ નક્કી કરે છે. સેકન્ડ, બ્રેક સ્ટેટમેન્ટથી તમે લૂપને બ્રેક કરી શકો છો. અને થર્ડ યુઝ જે છે એ તમે જેવી રીતે ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ કરો છો એવી જ રીતે બ્રેક સ્ટેટમેન્ટ છે એ યુઝ કરી શકાય. So here you can see the three uses of break statement. Break is a keyword and it is used to stop the entire loop. આપણે લૂપને બ્રેક કરવું હોય, લૂપને સ્ટોપ કરવું હોય તો કેવી રીતે કરશું એ આપણે અહીંયા એક્ઝામ્પલ થ્રુ સમજવાના છીએ. The break keyword must be used inside any loop or switch statement. The break keyword will stop the execution of the innermost loop. આપણે જ્યારે નેસ્ટેડ લૂપનો યુઝ કરીએ છીએ ત્યારે ઇનરમોસ્ટ લૂપને સ્ટોપ કરવા માટે આપણે બ્રેક યુઝ કરીએ છીએ. એન્ડ ઇટ સ્ટાર્ટ એક્ઝિક્યુટિંગ ધ નેક્સ્ટ લાઇન ઓફ કોડ આફ્ટર ધ બ્લોક. અને જ્યારે તમે ઇનરમોસ્ટ લૂપમાંથી બહાર નીકળો એના પછી જે નેક્સ્ટ લાઇન હોય, કોડની જે નેક્સ્ટ લાઇન હોય એ તરત જ એક્ઝિક્યુશન થવાનું સ્ટાર્ટ થાય છે. You can see the syntax of break statement. It is very simple. You have to just write the keyword only, nothing else. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું છે. આ એક્ઝામ્પલ આપણે નેટબીન્સમાં પણ પરફોર્મ કરશું, રાઈટ? બટ અહીંયા થિયોરીમાં આપણે સાથે સાથે જોઈ લઈએ. નેટબીન્સમાં એને આપણે એક્ઝિક્યુટ કરી અને એનું આઉટપુટ જે છે એ જોઈ લેશું. પબ્લિક ક્લાસ ટેસ્ટ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, એની અંદર એક આપણે મેથડ ડિફાઇન કરી, right? I have taken one array of type integer and the name defined for this array is numbers. It has 5 values. આપણે 5 values અને assign કરી છે. They are 10, 20, 30, 40 and 50. એરેને તમે સાઇઝ મેન્શન કર્યા વગર આવી રીતે ડિક્લેર કરાવી શકો છો, રાઈટ? We have already used this method in previous programs also. So તમને લોકોને આઈડિયા આવી જ ગયો હશે. Now enhance for loop I have used over here. Enhance for loop જે આપણે recently study કર્યું છે એનો મેં અહીંયા યુઝ કર્યો છે. For integer x colon numbers, આનો મીનિંગ ફરીથી એકવાર કહી દો. નંબર્સ નામનો જે એરે છે એની અંદર જે આપણે વેલ્યુ સ્ટોર કરી છે 1 by 1 એક્સની અંદર આવશે. ફર્સ્ટ ઇટરેશનમાં એક્સની અંદર 10 આવશે. ડ્યુરિંગ ધ સેકન્ડ ઇટરેશન 20 will come in x. During third iteration 30 will come in variable x. In the last iteration of for loop 50 will come in variable x, right? હવે આ ફોર લૂપની અંદર
મેં if condition આપી છે. I have given one if condition inside this for loop, that is if x is equals to 30, in that case I want to break this loop. જો x ની વેલ્યુ 30 થાય તો મારે લૂપ છે એને બ્રેક કરવું છે. outside the for loop, outside the if block, I have just given a one statement, that is system.out.print x and system.out.print /n, એટલે કે x ની વેલ્યુ પ્રિન્ટ થાય અને પછી આપણે લાઇન સ્કીપ કરીએ. ઓકે, સો અહીંયા જે છે એ કેવી રીતનું આઉટપુટ જનરેટ થશે? This would produce the shown result. As you can see, only we will get 10 and 20. Why not all numbers 30, 40, 50 can print na thya? Because here I have placed one condition that if x is equals to 30, in that case I want to break this loop, right? અહીંયા મેં કન્ડિશન આપી છે કે જો એક્સની વેલ્યુ 30 થાય તો મારે લૂપને બ્રેક કરવું છે. તો ત્યાંથી એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જશે અને કંટ્રોલ વિલ કમ આઉટ ફ્રોમ ધીસ ફોર લૂપ, એટલે ડિરેક્ટલી ક્યાં આવશે? આ ફોર લૂપની બહાર આવી જશે, રાઈટ? તો 30, 40 અને 50 નંબર છે એ પ્રિન્ટ થવાના જ નથી. સો ઇઝ ઇટ ક્લિયર? આપણે એને નેટબીન્સમાં રન કરીને જોઈ લેશું એન્ડ વિલ ડુ સમ ચેન્જીસ ઓલ્સો. નેક્સ્ટ જમ્પિંગ સ્ટેટમેન્ટ ઇઝ the continue keyword. The continue keyword can be used in any of the loop control structure. It causes the loop to immediately jump to the next iteration of the loop. Continue keyword થી આપણે જે લૂપ છે એમાંથી એક્ઝિટ થવાની જગ્યાએ નેક્સ્ટ ઇટરેશન પર જમ્પ કરી શકીએ, રાઈટ? બાકીના જે સ્ટેટમેન્ટ કન્ટિન્યુ પછીના જે સ્ટેટમેન્ટ છે સ્કીપ થઈ જશે અને આપણે ન્યૂ ઇટરેશન છે એ સ્ટાર્ટ થઈ જશે. In a for loop, the continue keyword causes flow of control to immediate jump to the update statement, and in a while loop or do while loop, flow of control immediately jump to the boolean expression. Right? અહીંયા syntax આપેલી છે. It is same as break, very similar to break. You have to just write down the key word only, nothing else. બીજું કંઈ જ નથી કરવાનું. Example જોઈએ આપણે. In this example, I have taken one array. Same name the array લીધેલો છે and it has same values as we have taken in the previous example. Right? Same for loop I have defined in this program. Integer x colon numbers. Condition is also same. If x is equals to 30, then instead of writing break I have wrote continue. Break ની જગ્યાએ મેં શું લખ્યું છે? Continue લખ્યું છે. Let us see the effect of this statement in our program. If block complete થાય, after that I have written two statements that are system.out.print x ની વેલ્યુ જોઈએ છે અને પછી ન્યૂ લાઇન મારે એન્ટર કરાવવું છે. This would produce the following result: 10, 20, 40 and 50. 30 is skipped. 30 છે સ્કીપ થઈ ગયો છે. શું રીઝન છે? બિકોઝ અહીંયા આપણે કંડિશન આપી છે ને, if x is equals to 30 then continue, and as I explained you that continue keyword consider થાય ત્યાર પછી આપણે next iteration પર jump કરશું. કંટ્રોલ છે એ ક્યાં જતો રહેશે? if block પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થવાની જગ્યાએ instead of executing the statements followed by if block, they will be skipped and we will continue with the next iteration. આ એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરશું, નેટબીન્સની અંદર જોઈ લેશું. The following example illustrate the use of break to exit a loop. અહીંયા તમને એક વચ્ચે બ્રેકનો એક પ્રોગ્રામ લીધો છે, એની અંદર મેં નોર્મલ ફોર લૂપનો યુઝ કર્યો છે
for integer count equals to 1, count is less or equal to 100, count plus plus, and if count is equals to 10, in that case I want to break the loop. Otherwise what we want to do, the value of number is count. આપણે નંબરની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ એટલે અહીંયા our condition is count is less or equal to 100, તો પણ for loop છે એ કેટલી ટાઈમ ઇટરેટ થશે? 1 to 9, right? 10th ટાઈમ પર એ ઇટરેટ જ નહીં થાય because condition એવી આપી છે આપણે count is equals to 10. Outside the if loop you can see system.out.println, the loop is over, just a message is given. Okay, that's it. આ એક પ્રોગ્રામ તમે એક્સ્ટ્રા છે એ કરી જોજો. અહીંયા તમને જે છે આઉટપુટ શું મળે છે એ કરીને જોઈ લેજો. The for loop is designed to run for 100 times, but it determines when the value of count is equal to 10 by calling the break statement. Okay, એનું આઉટપુટ તમારે જનરેટ કરીને જોઈ લેવાનું. When used inside a nested loop, the break statement will only break out of the innermost loop. It must be noted that the break statement should be used only to cancel a loop when some sort of spatial situation occurs. And sometimes a programmer might want to continue the loop but stop processing the remainder of the code in its body for a particular iteration. The continue statement performs such an action. And while and do while loops, a continuous statement causes control to be transferred directly to the conditional expression. એટલે કે આપણે જે boolean expression લખીએ છીએ ત્યાં આગળ આપણો control છે એ move થાય છે. અહીંયા હજી એક કોડ આપેલો છે કન્ટિન્યુ માટેનો, રાઈટ? આપણે સેમ પ્રોગ્રામ લીધો છે. મેઇન મેથડ ઇઝ હેવિંગ વન ફોર લૂપ, નોર્મલ ફોર લૂપનો યુઝ કર્યો છે વેર one variable is initialized with value 1 and data type integer. Again condition is count is less or equal to 10, count plus plus. Here we what we want to do, we want to print count plus whatever value is stored in count that we want to print, right? And my if block is if count modulus 2 is equals to 0, then continue. જો નંબરને આપણે 2 થી ડિવાઈડ કરીએ અને રિમાઇન્ડર છે 0 આવે તો આપણે વેલ્યુ પ્રિન્ટ કરવી નથી અને નેક્સ્ટ ઇટરેશન છે એ એક્ઝિક્યુટ કરવું છે, રાઈટ? હરેક વખતે ફર્સ્ટ ટાઈમ શું હશે? ફર્સ્ટ ઇટરેશનમાં 1 મોડ્યુલસ 2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, ઇન દેટ કેસ કન્ટિન્યુ. હવે 2 જે છે 2 mod 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0, match થશે, condition છે true થશે, in that case continue, right? If it is not equals to 0, in that case આપણે આ જે છે એ continue કરશું. The above example uses percentage operator to check if count is even or not depending on the value in remainder, which should be 0. If it is, the loop continues without printing a new line. The return statement is used to explicitly return from a method. This causes the program control to transfer back to the caller of the method. The return statement immediately terminates the method in which it is executed. So let us solve all these examples in NetBeans. For that, let us open NetBeans IDE. I have already done all these programs, right? Let me show you program number 22 to program number 25. Today we are going to perform these 4 programs, program number 22 to program number 25. Write a program, Java program, to demonstrate the use of break statement. As you can see, I have defined one public class with name prg_22. એનો બ્રેકેટ આપણે અહીંયા કરી દીધો છે. જેવું તમે એને સિલેક્ટ કરશો એટલે એની સાથે મેચિંગ જે બ્રેકેટ હશે એ હાઇલાઇટ થશે, રાઈટ?
એની અંદર આપણે મેથડ ડિફાઇન કરી public static void main. Inside this class we have defined one main method which has one parameter of type string array. Okay, then curly bracket begin. આ મેથડમાં integer type નો એક array define કરવાનો છે. In this method we have to define one variable of type integer array. As you can see on line number 6, numbers array with name numbers is declared. The data type of this array is integer and it has a 5 values. It has 5 values, right? This is called dynamic initialization of array, where we never mention the size of array, right? જેટલા પણ તમે અહીંયા numbers pass કરશો, accordingly it will set the size of array. Fine. Now enhanced version of for loop I have taken in this program for integer x colon numbers. As I have already explained you in the previous session that whatever the data type of this variable must be equal to equals with this variables, right? numbers નો જે data type છે integer, એ જ data type આપણે આ variable ની પણ define કરવી પડશે. Okay, integer x is colon numbers. અહીંયા આપણે 1 by 1 value જે છે એ for loop through x ની અંદર પાસ કરાવીએ છીએ. During the first iteration 10 will come, condition check thase 10 is equals to 30, then break. But here the condition will return you false, એટલે break થવાનું નથી. એટલે હવે if condition પછીની જે લાઈન છે લાઈન નંબર 12 એનાથી x ની વેલ્યુ છે સ્ક્રીન પર પ્રિન્ટ થશે, right? and slash n. Second iteration 20 will come and variable x માં 20 આવશે. e block begin, x is equals to 30, એટલે કે 20 is equals to 30. no, this will return you false, એટલે break execute થવાનું નથી. This statement will be skipped. Directly we will come on line number 12, through which the value of x will be printed on the screen. Now 30 will come in x માં 30 આવશે. x is equals to 30, yes. Now this time you will get true as a result after execution of this boolean expression, right? and inside the if block we have written break. અહીંયાથી break થાય છે and the control will jump out from this for loop, right? ખાલી if માંથી નહીં પણ આખા for loop માંથી exit થઈ જશે. and there is nothing after this for block. આ for ના block પછી કંઈ જ નથી. so we will get 10 and 20 as an output. Let us see. ઓકે, જુઓ અહીંયા આઉટપુટ વિન્ડોમાં શું આવે છે. આઉટપુટ વિન્ડોની અંદર પ્રિન્ટ થયું છે 10 and 20. નેક્સ્ટ પ્રોગ્રામ નંબર 23. Write a Java program to demonstrate the use of continue statement. હવે અહીંયા આપણે બ્રેકની જગ્યાએ continueનો યુઝ કરવાનો છે. For that declare one class, public class prg_23, public static void main string args. Define one array of type integer. I have copied whole program from program number 22, right? and change only one line. Instead of writing break I wrote continue. execute કરીએ for loop ને. first iteration ની અંદર શું છે
10 will come in variable x, right? This will evaluate for this expression, boolean expression. 10 is equals to 30, no. Then print the value of x and slash n. Second iteration, 20 will come. Again 20 is not equals to 30, so this will print the value of x and slash n. Now 30 is equals to 30. Here we will get true, right? When the boolean expression will get evaluated, it will return true. Continue statement will be executed and the control will jump out from the current iteration and continue with fourth iteration, right? So up to now we got two values only, 10 and 20. 30 is skipped because of continue statement. Now fourth iteration, 40 will come in x ની અંદર 40 આવશે. Again evaluation of this boolean expression, 40 is equals to 30, no, condition is false. Then print the value of x and slash n. As an output we will get 40 and line skip. Fifth iteration, 50 is equals to 30, no. Then go to next statement, that is on line number 12. This will print a value of x, that is 50, and then slash n. Now no more values remaining, right? So we'll jump out, or control will come out from this for loop. Let us check the output of this file. As you can see, the result is 10, 20, 40 and 50. 30 is skipped. Next program number 24. Write a Java program to demonstrate the use of break to exit from a normal loop. અહીંયા આપણે enhance for loop ની જગ્યાએ normal for loop નો use કર્યો છે, right? For integer, count is equals to 1, count is less or equal to 100, count plus plus. If count is equals to 10, then break, the value of number is plus count, એટલે count ની value આપણે હરેક વખતે અહીંયા print કરવાના છીએ. Outside the for loop એક message display કરાયો છે, the loop is over. રન કરીએ પ્રોગ્રામને. 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે એ પ્રિન્ટ નથી થયું, કેમ કે આપણે if કન્ડિશનમાં આપી દીધું છે if count is equals to 10, in that case break the for loop, right? break આપવાથી for loop છે એ discontinue થશે અને આપણે લૂપમાંથી exit થઈ જશું. જો હું અહીંયા let me change the value in this condition, અહીંયા હું 50 આપી દઉં, expression આપણે change કર્યું. Now what will be the result? It will print the values of count from 1 to 49, right? As the control will reach on 50th value, the control will come out from for loop માંથી exit થઈ જશે, right? Loop is over. Next program, last program number 25. Write a Java program to demonstrate the use of continue with loop. આપણે એ જ પ્રોગ્રામને કોપી કર્યો છે, બટ for loopની અંદરના statement are little bit change. For integer, count is equals to 2, count is less or equal to 10, count plus plus. આપણે અહીંયા count જે છે એની વેલ્યુને 2 થી મોડ્યુલસ કરાવ્યું છે, right? This will check for even numbers. Let us run this code. You will get 3 5 7 9 2 4 6 8. આ વેલ્યુઝ કેનાથી આવે છે?
If you want to print only even numbers, then comment this line. Right? If you want to print only odd numbers, you can print like this. Fine. You can adjust the condition accordingly. Let me change this condition and run this program again. 2 4 6 8 10. Okay, so as per your demand, you can change the condition accordingly. As you can see the output right on the screen. Fine. અહીંયા આપણે equals to કરીએ. Now run your file one more time. We'll get all odd numbers. Now if I increase this condition, run the file. Got it? અહીંયા પણ આપણે આઉટપુટ જોઈએ છે કે ઓડ નંબર્સ આપણે અપ ટુ 50 સુધીના જોઈએ છે. ફાઇન. Even you can begin from 1 also. One, 3, 5, 7, 9, 11. Okay. So આપણે સ્વિચ થઈએ ડોક્યુમેન્ટ પર. This is an end of jumping statement. Right. Next day we will discuss array. Array in Java. આપણે array જોઈ લેશું કે array ને કેવી રીતે એરે છે એને કેવી રીતે જાવાની અંદર ડિફાઇન કરી શકીએ. Right. We will learn in the next session. Keep your journals up to date. આપણે અત્યાર સુધીના જે પ્રોગ્રામ કર્યા છે એ બધા તમે જર્નલમાં નોટ કરી દેજો. રાઈટ. up till now we have done program number 25. See you in the next session with new topic. Thank you.